કાઠિયાવાડી કાઠી ઘોડા વિશ્વમાં અનોખું સ્થાન ધરાવે છે। આ ઘોડાઓની લાખો રૂપિયા કિંમત હોય છે। આ ઘોડાઓ ખૂબ જ તેજસ્વી સ્વભાવના હોય છે। મારું નામ મંગળુભાઈ ખુમાણ, હું મેવાસાનો કાઠી દરબાર છું। ખરેખર તો કાઠિયાવાડી પ્રદેશ છે અને કાઠિયાવાડ પ્રદેશમાં ઉછરતા ઘોડા એ કાઠિયાવાડી ઘોડા છે અને કાઠી ઘોડા એ અતિ સંક્ષિપ્ત અને બહુ સીમિત પ્રમાણમાં કાઠી ઘોડાની જાતો છે, જે કાઠી દરબારને ઘરે જ ઉછર્યું હોય, કાઠી દરબારે જ એને કેળવણી કરી હોય અને જાતવાન જાતો જે 12થી 13 ઘોડાઓની છે એ નસલની એમણે જાળવણી કરી હોય અને એ કાઠીને ઘરે જ પેઢીઓથી એ ઘોડા જળવાતા હોય, એ ઘોડાને કાઠી ઘોડા કહેવામાં આવે છે। કાઠી ઘોડાની ખાસિયત એ છે કે એ જે 12 જાત છે, તાજણ હોય, હરણ હોય, સિંગાળ હોય, સમઢાળ હોય, બોર હોય, તો આવી વિવિધ પ્રકારની જાતો છે ને કાઠી દરબારો પેઢીઓથી જાળવતા આવે છે। એમાં સાંગી હોય તો એ પેઢી દર પેઢી એ ઘોડાનો વંશની જાળવણી થતી હોય છે અને એ અતિ ખાનદાન, વફાદાર અને અતિ તેજસ્વી અશ્વ હોય છે। અને આ વચ્ચે તો એવું હતું કે એક ઘોડાની જાત, ધારો કે મેવાસાની તાજણ હોય તો એ બીજે જાય નહીં, એના પરિવાર પૂરતા જ એના વછેરા આપવામાં આવે, આડેધડ એ જાતનો ઉછેર પણ થતો નહીં। એવી રીતે સંકુચિત માનસથી આ જાતોની જાળવણી કરી એમાં રોયલ ઓરિજિનલ કાઠી ઘોડાની સંખ્યા ઘટી ગઈ અને અમુક જગ્યાએ એ જાતો સંપૂર્ણપણે લુપ્ત થઈ ગઈ। ચોટીલાની સાંગી જાતની ઘોડીઓ હતી એ આજે એ જાતની ઘોડીઓ સંપૂર્ણપણે લુપ્ત થઈ ગઈ છે। તો મેવાસાની બોર હતી એ જાત પણ આમ તો જે ઠેકાણાની બોર્યું હતી એ જગ્યા ઉપર એ બોર્યું છે નહીં। અત્યારે આજ હું એવું કહી શકું કે બોરની જાત પણ લુપ્ત થઈ ગઈ છે અને આ ઘોડાઓની ખાસિયત ઉપરથી ઘોડાઓ ઓળખાય છે। ધારો કે તાજણ, તો તાજણના ગુણધર્મો એવા હોય કે તાજણને પાણી પાવા લઈ જાય અવેડા ઉપર તો એ પહેલાં કે નદીમાં તો પાણી ડખોળી અને પીવે અને એના નાખોરા એ બુડાડીને પાણી પીવે। તો બીજી જાત સમરઢાળ, તો ઘોડા ભેગા થાય અને હાકલા પડકારા થાય એટલે એના પૂંછનો ઝંડો એ ઊંચો લઈ લે અને એના પૂંછનું સમર બનાવી અને અસવાર ઉપર રાખે। આ ઘોડાઓની ખાસ પ્રકારની ખાસિયતો હતી। સિંગાળ જાતની ઘોડીઓ તો અત્યારે રહી નથી, પણ એના મુંડકીમાં 2 કાનની વચ્ચે સિંગની નિશાની હોય, આ સિંગાળ જાતની ઘોડીઓ હતી, એ પણ અત્યારે તો લુપ્ત જ થઈ ગઈ છે। વધારેમાં વધારે જાતવાન ઘોડાઓમાં અત્યારે તાજણ, ફૂલમાળ, ભૂતળિયું એવી ઘોડીઓના અસ્તિત્વ છે, પણ એ સંપૂર્ણ શુદ્ધતાપૂર્વક એની જાળવણી થઈ નથી। ઘોડા એ તો એવી વસ્તુ છે કે એની ઈશ્વરી શક્તિથી કાઠી ઘોડાઓ આખા વિશ્વ પ્રસિદ્ધ હતા। જસદણના ઘોડાઓ તો દુનિયામાં ખ્યાતનામ હતા। દુનિયાની રેસોમાં, વિદેશોમાં જસદણ હિંગોળગઢમાં જે ઘોડા ઉછરતા હતા એ તો અતિ પ્રસિદ્ધ ઘોડા હતા। અને અત્યારે કાઠી ઘોડા મારી દૃષ્ટિએ આખા સૌરાષ્ટ્રમાં શુદ્ધ કાઠિયાવાડી ઘોડું, શુદ્ધ કાઠી ઘોડું કહેવાય એવા 5 થી 7 ઘોડા જ બસ્યા છે। ધીરે ધીરે આ કાઠી ઘોડાનું અસ્તિત્વ ઘટતું જાય છે। કાઠિયાવાડી ઘોડા પુષ્કળ છે, પણ એ જાતવાન કાઠીઓએ અર્જિત કરેલી અને કાઠીઓને ત્યાં જળવાણેલી સદીઓ જૂની જાતો છે ને એ અત્યારે લુપ્ત થઈ ગઈ છે। મારું નામ અખુભાઈ કુમાર, મારું ગામ સાવરકુંડલા। મારી પાસે આ પ્યોર કાઠિયાવાડી નસલનો ઘોડો છે અને એની પેટા જાત છે તાજણ, ગલદાર રોજો કલર છે આનો અને 6 વર્ષનો સ્ટેલિયન છે। મૂળ લાયન ચાલુ છે જે સરકારી ઘોડા છે, સરકારી જે આપણું બ્રિડિંગ સેન્ટર છે કાઠિયાવાડી, એમાં જે ચાપરાજ કરીને ઘોડો છે એનો આ વસેરો છે। એટલે મૂળ લાઈન છે જુનાગઢ નવાબની જે પ્રિઝર્વ કરેલી અત્યારે સરકાર હસ્તગત છે,
પણ એ પ્રિઝર્વ કરેલી લાયનનો આ ઘોડો છે. અત્યાર સુધીમાં આમનું એક બચ્ચું આવેલું છે મારી પાસે, જે નાનો વછેરો છે, અને તાજણ જાતનો આ ઘોડો છે. અને ખાસિયત શું હોય? કાઠિયાવાડીની ખાસિયતમાં એવું છે કે સ્ટ્રોંગ હોય, એનું બોડી સ્ટ્રક્ચર એ રીતનું બહુ ઊંચું પણ નહીં, બહુ નીચું પણ નહીં, અને એનું બહુ પ્રપોર્શનમાં હોય. એનું બોડી સ્ટ્રક્ચર, ડાબ એના મજબૂત હોય. પછી માલિક સાથે એને બહુ જ લગાવ હોય, એટલે થોડો અગ્રેસિવ હોય બીજા પ્રત્યે. બીજું એમની ખાસિયત છે કાન, એનું મોઢું, અને એની જે શરીરની બનાવટ છે, એવી બનાવટ બીજા બ્રીડના ઘોડામાં તમને ઊંચાઈ જોવા મળશે, અથવા તો બહુ હેવી સ્ટ્રક્ચર જોવા મળશે, અથવા તો બહુ ઊંચા, બહુ નીચા, અને વધારે પડતા કાન મોટા. પણ બધું જ સરખું હોય એવું વર્લ્ડમાં એક જ બ્રીડ છે, જે કાઠિયાવાડી બ્રીડ છે, જે તમને બધું સંતુલન જોવા મળે. એક બોડીમાં એક બ્યુટી જોવા મળે એક એનિમલની. એ આની ખાસિયત છે. બીજી ઘણી ખાસિયતો છે. પેટા ખાસિયતોમાં જે કાઠી દરબારો બ્રીડ કરી, બહુ જ કાળો સમય પહેલાંના સમયથી કાઠી દરબારો બ્રીડ કરતા, એટલે આની જાતનું નામ કાઠિયાવાડી પડ્યું, અને એના ઉપરથી જ કાઠિયાવાડ નામ પડ્યું છે. કાઠિયાવાડી ઘોડાની અંદાજિત કિંમતો શું હોય છે? આમ અંદાજિત કાઠિયાવાડીની ઘોડાની કોઈ એવી પરફેક્ટ કિંમત નથી, કે એનું કારણ છે કે આને ના તો કોઈએ એટલી બધી પ્રિઝર્વ કરેલી છે આપણા જ ઓલાને લીધે, ખરાબ વલણને લીધે અશ્વ પ્રત્યેનો, અને બીજું કે સામેવાળો કેવું જનાવરને ઓળખે છે અને કેવું એને વેલ્યુ આપે છે, એ ઉપર આની કિંમત હોય છે. કિંમત આમાં 50,000થી લઈ અને 25 લાખ સુધી આની કિંમત જઈ શકે, જેવો વેચવાવાળો અને જેવો લેવાવાળો.